સુરતની બારડોલી નગરપાલિકામાં 3 ભાજપના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોટી ઉથલપાથલ થઈ અને વોર્ડ નંબર 2, 7, 8ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ફોર્મ પરત ખેંચતા નગરપાલિકાની 3 બેઠકો ભાજપની બિનહરીફ મળી આવી છે। પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરતી હોવાના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। તો મામલતદાર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, એની વચ્ચે ખાસ કરીને અલગ અલગ બેઠકો પરથી, જેમાં બારડોલી નગરપાલિકાની 3 જે બેઠકો છે ભાજપે જે બિનહરીફ જીતી લીધી છે, કારણ કે આ તરફ વોર્ડ નંબર 2, 7 અને 8ના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે આજે ફોર્મ પરત ખેંચ્યું છે। ભારતીય જનતા પાર્ટી અને જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમણે જે દાવો કર્યો હતો કે લગભગ 450 જેટલી બેઠકો બિનહરીફ અમે જીતીશું। ફોન લાઈન પર યાસિર કાગઝી જોડાઈ ગયા છે। યાસિર, કોંગ્રેસ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા છે કે આખરે કયા કારણોસર આ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા? જે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૈસાનો વહીવટ કરી અને જે ઉમેદવારો છે તેમને ખોડવામાં આવ્યા છે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। અને ખાસ કરીને ઉમેદવારો જે છે 1, 2 નંબર અને 8 નંબર વોર્ડના એ બંને ઉમેદવારોએ પોતાની સહમતિથી પોતે રાજી થઈ અને બંને ઉમેદવારી પરત ખેંચી છે। પરંતુ કોંગ્રેસ જે છે તે અત્યારે નગર અને જિલ્લાની અંદરમાં હાર પડી ગઈ છે, જેથી લઈને કે ભારતીય જનતા પાર્ટીની ઉપર પૈસાના વહીવટનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જી આભાર યાસિર તમામ વિગતો માટે।